गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आये हनुमंत विराजिए कथा कराऊं मति अनुसार। प्रेम सहित गादी दरामो प्रेम सहित गादी अवधरामो पधारजो पवन कुमार। श्यावर चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। राधे 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 हे श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની સાથે સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી આપણો પ્રસંગ ચાલતો હતો બ્રજમાઈમાં। ગઈકાલે આપણે વાત કરી કે ગુરુની કૃપાનું ફળ વ્રજવાસ। ગુરુ અને વ્રજમાં કોઈ અંતર નથી। એક દંપતી પતિ પત્ની બંને ભગવત પ્રેમી અને વ્રજમાં નિષ્ઠાવાળા હતા, વ્રજમાં ભાવ હતો, વ્રજમાં લગાવ હતો।
તો પતિએ તેમની પત્નીને કીધું કે આવતીકાલે આપણા ઘરે સદગુરુદેવનું આગમન થવાનું છે, આપણા ગુરુ પધારવાના છે. તો આપણે બંને જણાએ આપણા સદગુરુદેવને દક્ષિણા શું આપવી? પત્નીએ કીધું કે આપણા ગુરુના શરણમાં બધું સર્વસ્વ સમર્પિત કરી અને ગુરુ પાસે આજ્ઞા લઈ આપણે કાયમને માટે વ્રજમાં ચાલ્યા જઈશું. અને કહેવાય કે બીજા દિવસે ગુરુની પધરામણી થઈ, ગુરુ આવ્યા, સત્સંગ થયો, ગુરુના શરણ પખાડ્યા. કહેવાય કે ગુરુએ દક્ષિણા માગી નહોતી, પણ આ દંપતી બંને જણાએ કીધું ગુરુદેવ અમારે તમને દક્ષિણા આપવી. ગુરુએ કીધું દક્ષિણામાં તમે શું આપવાના છો? ત્યારે કીધું ગુરુદેવ અમે અમારું બધું જ સમર્પિત કરીએ. અને અમારે તમારી કૃપાથી, તમારી આજ્ઞાથી દક્ષિણા એ આપવાની છે કે અમારે વ્રજમાં કાયમ માટે ચાલ્યું જવું. ગુરુ પોસેલા હતા. એને કીધું ઠીક છે, બહુ સારું કહેવાય, બહુ સારો ભાવ છે. વ્રજમાં બધું અહીંથી છોડીને ચાલી જવું બહુ સારામાં સારી વાત છે. પણ વ્રજમાં જવું મતલબ ભીતર જવું. વ્રજમાં જવું મતલબ આપણા અહંકારનો ત્યાગ. બેટા બંને જણાને કીધું કે તમારે જો દક્ષિણા જ આપવી હોય તો વ્રજમાં જવાની ભાવના સારી છે, પણ મારે તમારો અહંકાર જોઈએ. તમારો અહંકાર મને દક્ષિણામાં આપો. ગુરુ પ્રેક્ટિકલ વાત કરતા હતા, બહુ ઊંચાઈવાળી વાત હતી. ગુરુદેવે કીધું કે બેટા ઘણીવાર વ્રજમાં જવાથી પણ અહંકાર નથી જતો, કારણ કે વૈકુંઠના દરવાજે પણ અહંકાર આવ્યો હતો, જય અને વિજયને અને સનત કુમારોને. એટલે અહંકાર ભક્તિ માર્ગમાં બાધક છે. અહંકાર ઘણીવાર આપણે ગમે એટલી સાધના કરીએ, વ્રજવાસ કરીએ, ગુરુની બાજુમાં રહેતા હોય, સેવા કરતા હોય, વ્રજવાસમાં રહેવાનો પણ એક અહંકાર છે. અમે વ્રજવાસી છીએ. ગુરુના સાનિધ્યમાં રહેતા હોય તો એનો પણ અહંકાર છે કે અમને ગુરુનું સાનિધ્ય મળ્યું, અમને ગુરુની સેવા મળી, અમે ગુરુના નજીકના છે. જો અહંકાર બેટા નહીં છૂટ્યો તો સાહેબ ગુરુની પાસે બાજુમાં રહેવાથી કોઈ ફાયદો નથી, અને વ્રજમાં રહેવાથી પણ. વ્રજ વ્રજ છે, પણ ઘણીવાર ત્યાં પણ બીમારી નથી જતી. વ્રજ તો વ્રજ છે, એનો તો ફાયદો મળે જ, પણ સાધક સૂકી જાય ઘણીવાર. વ્રજમાં જઈને અહંકાર કે રાગદેશ કરવામાં આવે તો ઘણીવાર એવું બને કે પોલીસ સ્ટેશનમાં ચોરી કર્યા જેવું થાય. બહુ અઘરું છે. બાકી વ્રજમાં વાત થાય તો બહુ મોટા ભાગ્ય. એટલે તમારો સારો વિચાર કહેવાય બંને જણાનો, પણ એવું જરૂરી નથી કે વ્રજ અહીંયા પ્રગટ ન થાય. કારણ કે વ્રજ, આપણે વારંવાર વાત આવી કે કેવલ 84 કોષમાં જ નથી. વ્રજ વિશાળ છે, બિગનેસ છે, સ્મોલનેસ નથી. સબ ભૂમિ ગોપાલ કી.
છતાં ગુરુએ કીધું કે તમારો ભાવ સારો છે, પણ અહંકાર છોડીને જાજો, અહંકાર દક્ષિણામાં આપીને જાજો. નહીં તો ત્યાં પણ જો તમારું મારાપણું, ત્યાં પણ રાગદેશ, ત્યાં પણ સ્પર્ધા, ત્યાં પણ ઈર્ષાભાવ, ત્યાં પણ અમે કંઈક મેળવી લીધું, અમે કંઈક પામી લીધું, એનો જો અહંકાર આવ્યો ને તો બહુ મોટો ખોટનો ધંધો છે. ઘણીવાર સાધક સૂકી જાય. છતાં વ્રજવાસ વ્રજવાસ. તુલસીદાસજીના એક આશ્રિત નંદાસજી ગુરુની તુલસીદાસની આજ્ઞા લઈ અને વૃંદાવન ગયા. ત્યાં આમ કાયમના માટે નહોતા ગયા, પણ અમુક ટાઈમ પૂરતા ગયા હતા. તો અમુક સમય પછી નંદાજી ત્યાં જે ગૌસાઈજી હતા ને વિઠ્ઠલનાથજી, એની પાસે દીક્ષા લઈ લીધી. હતા તુલસીદાસજીના આશ્રિત, તુલસીદાસજીના શિષ્ય હતા, પણ છતાં પણ વિઠ્ઠલનાથજીની દીક્ષા લઈ લીધી વિઠ્ઠલનાથજી પાસેથી, અને સેવા અને કીર્તન માર્ગનો સ્વીકાર કર્યો. કારણ કે બ્રજમાં વધારે સેવા. નંદાજીએ દીક્ષા લઈ લીધી, એ તુલસીદાસજીને ખબર પડી. કોઈ ખબર આપ્યા. પહેલાં તો અતિ પ્રસન્ન થયા. મહાપુરુષ એને કહેવાય કે કોઈ પણ મહાપુરુષનો પરિચય તો આપણે શું આપીએ? સદગુરુ એને કહેવાય કે એનો શિષ્ય. હા, ક્યાંય કદાચ બીજા ગુરુ ધારણ કરી લઈએ તો સદગુરુને વાંધો ન આવે, વાંધો આવે સદગુરુ ન કહેવાય. હા, એટલું જરૂર ગુરુને પીડા એ થાય કે ભજન માટે કોઈ ફસાઈ નથી ગયો ને ખોટી જગ્યાએ. બાકી એને, કારણ કે સદગુરુ એને ખબર છે કે ગુરુ તત્વ એક છે, હજારો ગુરુ બદલે ગુરુ તત્વ એક છે. સાધક સૂકી જાય તો વાત અલગ છે કે ઘણી વાર પહેલા ગુરુને ન ઓળખી શકે અને બીજા ગુરુને ધારણ કરે, બીજા પાસેથી ત્રીજા પાસે જાય, એ ન થવું જોઈએ. છતાં અહીંયા તો તુલસીદાસજી રાજી થયા. એને ખબર હતા કે જે સામે મહાપુરુષ છે એ મહાન છે. છતાં પણ તુલસીદાસજી આપણે બધાને માર્ગદર્શન આપવા માટે અને એ આશ્રિતની શિષ્યની પરીક્ષા કરવા માટે નંદાજી પર એક પત્ર લખ્યો. એ વખતે ફોનનો વ્યવહાર નહોતો. પત્રમાં એક સાખી લખી કે ઘર કો પરણ્યો પરિહર્યો, કહો કોનો ઉપદેશ, તુલસી યાસો જાણીએ નહીં ધર્મ કો લેશ. ઘર કો પરણ્યો પરિહર્યો. તુલસીદાસજી નંદાજીને પત્રમાં કીધું કે રામની ઉપાસના છોડી દીધી. એ તો પતિવ્રત ત્યાગ જેવું કહેવાય. આ તો તે પતિવ્રતા ધર્મનો ત્યાગ કર્યો. રામજીની ઉપાસના કેમ છોડી દીધી? કૃષ્ણની ઉપાસના. તો કીધું કે કૃષ્ણ ઉપાસના ઠીક છે, પણ તે રામજીની ઉપાસના છોડીનું કારણ શું? ત્યારે એના જવાબમાં નંદાજીએ કીધું, એક પત્ર લખ્યો એને પણ કે હમ સાકર રઘુનાથ કે જન્મ જન્મ કે દાસ. હું રઘુનાથજીનો જ આશ્રિત છે, જન્મ જન્મ એનો જ છે, જન્મ જન્મ એનો છે, મેં એને છોડ્યા નથી. હમ સાકર રઘુનાથ કે નોકર, સાકર કહેતા નોકર, નોકર કહેતા સેવક. હમ સાકર રઘુનાથ કે જન્મ જન્મ કે દાસ, રૂપ માધુરી મન હર્યો ડાર પ્રેમ કી ફાસ. નંદાજીએ કીધું કે તુલસીદાસજી, મારા લગ્ન તો રઘુનાથજી રામજી સાથે જ થયા, પણ અહીંયા વ્રજમાં આવ્યા પછી અચાનક કૃષ્ણએ મને એની રૂપ માધુરીમાં ફસાવી મારા પર અધિકાર જમાવી લીધો. મેં કાંઈ નથી કર્યું. પ્રેમની એક દાદાગીરી છે. આમ તો કૃષ્ણની એક દાદાગીરી જ કહેવાય ને એક અર્થમાં, પણ આ આનંદની વાતો છે બધી. આમાં કોઈ નેગેટિવ ન લેવું કોઈની.
બધું એક, કારણ કે તુલસીદાસજીની ખબર છે અને નંદાજીની ખબર છે કે રામ અને કૃષ્ણ બીજો અહીંયા છે નહીં. એને કીધું કે હું તો રેનો જ છે, પણ મને ફસાવી લીધો, અધિકાર જમાવી લીધો મારા પર, એનાથી હું આધીન થઈ ગયો. તુલસીદાસજીને ગયું કે વાહ, પાકો સદગુરુ છે ને, એને વાંધો જ ન આવે, આ છે સદગુરુ. કહેવાય છે પત્ર વાંચી તુલસીદાસજીને એવું લાગ્યું એના આશ્રિત નંદાજી પાસે રૂબરૂ જવું જોઈએ. અને કહેવાય કે વ્રજમાં તુલસીદાસજી આવે અને બંને વચ્ચે સંવાદ થાય. તુલસીદાસજીએ કીધું બહુ મજાની વાતો છે, આ બધી લીલા આનંદની વાતો છે, આમાં કોઈ તર્ક વિતર્કનું સ્થાન નથી. તુલસીદાસજીએ કીધું કે ધામ રૂસે તો રહું અયોધ્યા, પૂરી રૂસે તો રહું કાશી, વન રૂસે તો રહીએ દંડક વન, ગિરી કામદ અવિનાશી. તુલસીદાસજી પોતાની નિષ્ઠા હતી, એને અયોધ્યાની નિષ્ઠા હતી. એટલે તુલસીદાસજીએ કીધું મારી નિષ્ઠા જો મને ગમે, ધામ મારા માટે અયોધ્યા છે. ધામ રૂસે તો રહું અયોધ્યા અને પૂરી રૂસે તો રહું કાશી. જો કાશી ગમે તો કાશી રહેવાનું, વન રૂસે તો રહીએ દંડક વન, ગિરી કામદ અવિનાશી. આ તુલસીદાસની નિષ્ઠા છે. એના માટે ચિત્રકૂટ, એના માટે અયોધ્યા. બધા ભક્તોને પોતપોતાની એક પસંદગી, કોઈ પર અધિકાર ન જમાવાય. જ્યાં જેનું મન માને ને એના માટે શ્રેષ્ઠ છે. કોઈ ભેદબુદ્ધિ નાનું મોટું છે નહીં. તો એના જવાબમાં નંદાજીએ કીધું કે ગિરી રૂસે તો બસો ગોવર્ધન. જો ગિરનાર ગમે, પર્વત ગમે તો ગોવર્ધન, ગામ રૂસે તો બસુ નંદગાંવ, ગામ ગમે તો નંદગાંવ, નગર રૂસે તો બસો મધુપુરી, શોભા સાગર અતિ અભિરામ, શોભાનો સાગર છે. સરિતા રૂસે તો બસો યમુના તટ, જો નદી ગમે તો યમુનાજી, તટ સકલ મનોરથ પૂર્ણ કામ, બધા મનોરથ અને પૂર્ણ કામના બધી કામના પૂર્ણ કરનારું છે. નંદદાસ કાનન રૂસે તો બસો ભૂમિ વૃંદાવન ધામ, જો વન વસે તો વૃંદાવન, વન ગમે તો નંદાજી કીધું કે વૃંદાવન. તુલસીદાસજીએ કીધું બધું બરાબર છે, પણ એક પ્રશ્ન મારે કરવો હજી તને કે ક્યાં કમી રઘુનાથ કી સાંડી કુલ કી કાન. તારે રામને છોડવો પડ્યો, રઘુનાથને છોડવો પડ્યો, રાઘવને છોડવો પડ્યો અને માધવને તે લઈ લીધો, માધવની સાધના શરૂ કરી રાઘવને મૂકીને. તો એવી કમી શું હતી? ક્યાં કમી રઘુનાથ કે સાંડી કુલ કી કાન. જવાબમાં નંદાજી એટલું જ કીધું કે કુછ કમી નહીં રઘુનાથ કી. રામની કોઈ કમી નથી, રામમાં કોઈ ઘટતું નથી. કંદર્પ અગણિત અમિત સભી નવ નીરજ સુંદરમ પટ બીત માનુત તડિત ઋષિ સુષિ નવમી જનક સુતારમ. એ રામ છે, કરોડો કામદેવની શોભા. એ રામમાં રઘુનાથમાં કાંઈ ઘટતું નહોતું, કોઈ કમી નહોતી. તો કુછ કમી નહીં રઘુનાથ કી, કિંતુ મન અનુરાગી હો ગયા સુની મુરલી કી તાન. આની મુરલી એવી બજાવી, મને મુરલીમાં એની મુરલી કામણગારી તો છે તુલસીદાસજી, તમને તો ખબર જ છે. એની મુરલીએ મને ફસાવી દીધો, હું મજબૂર થઈ ગયો, મારો ઈરાદો નહોતો કોઈ. કહેવાનો મતલબ કે વ્રજભૂમિ સંતો ભક્તો માટે વિશેષ રૂપમાં આકર્ષણની ભૂમિ છે. એ પકડી પાડે એકવાર જાય ને, ખરા દિલથી જાય તો. બાકી ઘણા ભેદ બુદ્ધિ ઊભી કરીને આવે તો એવી વાત નથી. મોટે ભાગે થઈ જાય, મોટા ભાગે કોઈ બેસા. ઘણી વાર એવું નથી, વ્રજમાં જઈને પણ ભેદભાવ ઊભો થઈ જાય. ઘણી વાર આપણે બીજાને ગણતા નથી. આવું કેમ થઈ જતું થાય? મને લાગે કે વ્રજમાં ગયા એનું એક તો આમ, તમને અમારા અનુભવની વાત કરું તો બરાબર ન લાગે, પણ મને એવું લાગે, તમારે જરાય સ્વીકારવાની જરૂર નથી.
વ્રજમાં ગયા પછી બે ભાવ આવવા જોઈએ. બીજા આવે કે બીજા તો બહુ મોટા ભાવ છે. એક તત્સુખી ભાવ આવવો જોઈએ. આપણામાં હોય તો આપણે વ્રજમાં છે. એક તત્સુખી ભાવ અને બીજી દીનતા. જો આપણે વ્રજ આપણામાં અહંકાર રહિતપણું મતલબ દીનતા હોય અને તત્સુખી ભાવ હોય, આપણે જે સ્વાર્થી છે વાલા, તો હજી વ્રજમાં નથી. માફ કરજો ગેરસમજ થાય તો, કદાચ ગેરસમજ ના કરતા. આવું એવું લાગે એમ ગુરુ કૃપાથી કે સાર વસ્તુ વ્રજનો ભાવ જ છે. બધાને ખબર જ છે, રસિકોને ખબર છે. રસિકો પાસે જ સાંભળ્યું કે તત્સુખી ભાવ, બીજાનું બસ, બીજાનું હિત, બીજા માટે પરોપકાર, બીજા માટે સેવા, બીજાને મદદ, પોતાનું નહીં બીજાનું. જો તત્સુખી આપણામાં હોય, આપણે તો સ્વાર્થી છે. અમારી સાધના બગડે, અમારું ભજન બગડે, અમારા પૈસા બગડે, મતલબી છે આપણે. ત્યાં સુધી વ્રજમાં રહેવા છતાં વ્રજવાસ નથી થયો. વ્રજમાં ગયા જરૂર, વ્રજમાં રોકાયા, વર્ષ રોકાયા, 6 મહિના રોકાયા, 2 મહિના રોકાયા, પણ હજી વ્રજવાસ નથી થયો. વ્રજવાસ તો જ્યારે તત્સુખી ભાવ આવે. પૂછો પોતપોતાના આત્માને, ક્યાં છે આપણે બધા? કોઈને બીજાને પૂછવામાં જરૂર. પોતાનો અંદર એક દર્પણ છે. આપણામાં અહંકાર કેટલો છે, આપણે બીજાને ગણીએ? આપણામાં દીનતા આવી? તો મૂળ પ્રસંગ કહેવાનો મતલબ, રસિકો માટે, સંતો માટે, ભક્તો માટે, પ્રેમિકો માટે વ્રજ એ આકર્ષણની ભૂમિ છે. અને ખાસ તો જેનું હૃદય સાફ હશે, જેનું નિર્મળ અંતઃકરણ નિર્મળ હશે, જેની સરળતા હશે, જેના પાસે ભોળપણ હશે, એને વ્રજ વધારે પકડશે. યાદ રાખજો વાલા, જેનામાં જે હોશિયાર છે, વધારે કાઠપણું છે, જેનામાં ચાલાકી છે, હોશિયારી છે, મેલી રમત રમી જાય, એનો વ્રજમાં નથી પ્રવેશ થતો. આમ ભલે આપણે જઈ આવીએ, પણ એ પ્રવેશ નથી, એ ઉપરનું છે. એટલા માટે બધા લોકો માટે વ્રજ ભૂમિ આકર્ષણની ભૂમિ નથી થતી. અમુક માટે થાય છે, જેનું હૃદય સાફ છે, જે ત્યાં જઈને પણ કોઈ સ્વાર્થ ન કરે, સરળતામાં જીવે, અહંકાર રહિત થઈ જાય, અને દીનતાવાળા અને જે સરળ છે, જે ભોળા છે, એના પર વિશેષ કૃપા કરે પરમાત્મા. એના પર વ્રજને અતિ પ્રિય છે. આ તો આપણે સમય નથી, નહીં તો તુલસીદાસજી વ્રજમાં ગયા ને, પ્રસંગ જ આવ્યો તો લઈ લઉં, વ્રજને અનુરૂપ જ છે. તો તુલસી તો સરળ, તો તુલસીદાસજી વ્રજમાં જાય પહેલી જ વાર. અત્યારની પ્રસંગ ને ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અત્યારે એના શિષ્યો પાસે ગયા એ વાત અલગ છે, પણ એકવાર આગળ ગયા હતા. નાભાજીનું આમંત્રણ હતું. એ પ્રસંગ આખો વિસ્તારથી છે, પણ અત્યારે આપણે એમ સમય નથી. પણ તુલસીદાસજી વ્રજમાં ગયા અને નાભાજી તો ત્યાં રહેતા હતા. એટલે નાભાજી એક સ્થળીના દર્શન કરાવવા માટે તુલસીદાસજીને સાથે લઈ જાય. એ વખતે તુલસીદાસજી જતા હતા, નાભાજી આગળ, તુલસીદાસજી પાછળ. તો વ્રજની ગલીમાં જતા હતા. વ્રજની ગલી તો સાંકડી, વ્રજની ગલી સાંકડી મતલબ પ્રેમ ગલી છે, એટલે એમાં ફસાઈ જાય તો નીકળી ન શકાય. એટલા માટે વ્રજની ગલીઓ સાંકડી છે. તો તુલસીદાસજી સાંકડી ગલીમાં જતા હતા, આગળ નાભાજી પાછળ. તો કહેવાય કે એક 7-8 વર્ષનો, 10-11 વર્ષનો જે એક લાલો તુલસીદાસજીનો ખેસ અથવા તો એક પેરણ ખેંચતો હતો. આમ પાછળ ત્યાં ખેંચે. 1-2 વાર તો તુલસીદાસજી લાગ્યું કોઈ ખેંચે તો થોડીક આગળ નીકળી ગયા. વળી પાછું બીજી 3જી વાર ખેંચ્યું. ત્યારે નાભાજીને તુલસીદાસજી કીધું કે આ લાલો છે કોણ? વારંવાર મારું પેરણ ખેંચે, મારો ખેંચે. નાભાજી કીધું એ બાકે બિહારી છે, ન જાને કિસ રૂપ में नारायण मिल जाए. ખબર નહીં તમારું પેરણ શા માટે ખેંચતા. તુલસીદાસજીએ કીધું કે લાલા શું કરવા પેરણ ખેંચે? ત્યારે
એ કૃષ્ણ જ હતો. મેં એને કીધું કે તુલસીદાસજી મને તો બહુ ગમે, તું મને બહુ વાલો લાગે. તુલસીદાસજી કીધું કેમ? હું તો તને ઓળખતો નથી. હું તને સારી રીતે ઓળખું, તું એટલા માટે મને વાલો લાગે. તારું હૃદય બહુ સરળ છે, તારું દિલ બહુ સાફ છે, તારામાં ભોળપણ છે, તારામાં કોઈ સડકપટ નથી. એટલા માટે એક કામ કરને, તારા હૃદયમાં મારે વાસ કરવો, તારા હૃદયમાં મારે અડો જમાવવો, પ્રવેશ કરવો. તુલસીદાસજી મનાઈ કરી દીધી. તુલસી છે, ઉલસીનો દીકરો છે. પ્રેક્ટિકલ વાતો છે વાલા, આ મારી નથી, સદગુરુના ઘરની બધી વાતો છે. તુલસીદાસે કીધું મારા હૃદયમાં પ્રવેશ નથી થયો, એમાં એન્ટ્રી નથી, તમારા માટે કોઈ જગ્યા નથી. અરે કાનાએ કીધું બાકી ભાઈ મારા માટે જગ્યા નથી. એક અર્થમાં તો ગીતાજીના આધારે તો હું હૃદયમાં બધાને બેઠો. તારી વાત હાસી છે લાલા, પણ તું મારા હૃદયમાં નથી. કેમ? તો તારા હૃદયમાં મારે આવવું, મારે પ્રવેશ કરવો, તો કે નહીં થાય, નો એન્ટ્રી. કેમ? ત્યારે તુલસીદાસે કીધું કે મારા હૃદયમાં ઓલરેડી પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસું સુરભૂપ. મારા હૃદયમાં તો રામ લખન જાનકી બિરાજમાન છે, એટલે તારો પ્રવેશ નહીં થાય. કહેવાનો મતલબ કથા ઘણી બધી વિસ્તાર છે, પણ અત્યારે આપણે સમય નથી. પણ તુલસીદાસે કીધું આપણા જેવા હોય તો કહેવાનો મતલબ તુલસીદાસજી ભગવાન એમ કહેવા માગે, વ્રજ એમ કહેવા માગે કે મને સરળ હૃદયનો ક્યાં બહુ જેનો ત્યાં એક તો એક વ્રજનું એક બીજું તત્સુખી ભાવ, મતલબ ઉદારતા. જ્યાં સુધી ઉદારતા નહીં આવે ને ત્યાં સુધી તત્સુખીની ભાવ આવે. આ લખી જ રાખજો ત્રાંબાના પત્રે, નહીં પણ હૃદયમાં લખજો વાલા. કારણ કે આ મારી વાતો નથી, તમે મહેરબાની કરીને વારંવાર ઘૂંટીને બોલું કે આ ટપાલી છે, આ ટપાલી છે, સદગુરુનો ટપાલી છે, તમારા અને મારા બંને ગુરુનો. અચ્છા, તમારા અને મારા ગુરુએ મને આ તમારા અને મારા બોલવું એ પણ જામતું તો નથી. ખાલી ગુરુ બોલો તો સમજી લેજો, આ સદગુરુના મની ઓર્ડર છે. એમાં મારું છે હું. ટૂંકમાં મૂળ વાત, વ્રજભૂમિ આકર્ષણની ભૂમિ છે, પણ બધા માટે નહીં. કોઈ વિલ્લા જ વ્રજમાં જઈ શકે અને ત્યાં રહી શકે, અને રહી શકે તો પાછા રાજદેશ વગરના રહી શકે. તો જેથી ઘણીવાર એમને એમ રહેવાનું થઈ જાય, એનાથી પણ બહુ જોઈએ એવું ફળ તો મળે પણ રસ નહીં મળે. વ્રજમાં વાસ થાય તો ગમે રીતે વાસ કરીએ, ફળ તો મળે, પણ જે થળ છે ને એ નહીં મળે, એ રસ છે ને એ નહીં મળે. બધા માટે ત્યાં પ્રવેશ નથી. પ્રવેશ થઈ જાય છતાં પણ પ્રવેશ નથી. ત્યાં વાસ થઈ જાય પછી પણ વાસ નથી થયો. ઘણી વાર બ્રજમાં રહેતા હોય, બ્રજમાં વાસ થઈ ગયો હોય, છતાં રાગ દેશ ઈર્ષા દંભ કપટ પાખંડ થતા હોય. માફ કરજો, બ્રજમાં હોવા છતાં પણ આપણે કુરુક્ષેત્રના મેદાનમાં છે. બહુ કડવી આમ તીખી વાત છે. અનુભવી સંતોએ આવું કીધું. અયોધ્યામાં આપણે રહેતા હોય, અયોધ્યામાં આપણો વાસ હોય, ત્યાં કાયમ માટે આપણે નિવાસ કરી લીધો હોય, મકાન બનાવી લીધા હોય, પ્લોટ કરી લીધો હોય, બધું જ. છતાં પણ અયોધ્યામાં રહેવા છતાં પણ આપણે રાગ દ્વેષ ઈર્ષા દેખાય દંભ કપટ પાખંડ આવું કંઈક કરતા હોય, રાગ દ્વેષ કરતા હોય, તો અયોધ્યામાં રહેવા છતાં પણ આપણે લંકામાં છે. આપણે કાશીમાં રહેતા હોય, ત્યાં પણ આપણે જો રાગ દ્વેષ કરતા હોય, તો કાશીમાં રહેવા છતાં પણ મગધ દેશમાં છે. કડવું સત્ય છે વાલા, છતાં આમ સંભાળીને સાંભળજો. તમારા આત્માને પૂછજો. આ વાત તમારે ઈરાદાપૂર્વક આપણે બધાને ન સ્વીકારીએ તો આ મારી નથી, આ અનુભવી સંતોની છે. એટલા માટે જ કીધું એક ભજનમાં, બડી દૂર નગરી. બડી દૂર નગરી, બડી દૂર નગરી, कैसे आऊं कन्हैया, कैसे आऊं कन्हा तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. रात को
डर मोहि लागे, रात को आऊं काना, डर मोहि लागे, दिन को आऊं तो ये दिन को आऊं तो देखे सारी नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी, कैसे आऊं कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। આ પદ મીરાબાઈનું છે. મીરાબાઈના શબ્દમાં જો કહેવું હોય ને તો એને કીધું કે બડી દૂર નગરી. કાના તારી નગરી, તારું વૃંદાવન, તારું ગોકુળ, તારું વ્રજ બહુ દૂર છે. બડી દૂર નગરી કઈ રીતે મીરાબાઈએ કીધું હશે? હાલ એ વખતના હાલીને જવું પડે એટલા માટે નહીં, એવી વાત ન બોલે મીરાબાઈ. જે મહાપુરુષ બોલે કાંઈક આધ્યાત્મિકતા હોય. એને કીધું કનૈયા તારી ગોકુળ નગરી બહુ દૂર છે, અને થોડી ઘણી દૂર છે એમ નહીં, ગજબની દૂર છે, વધારે દૂર છે, બડી દૂર નગરી. હું કેમ આવું? કાના આપણા માટે છો, રાત્રિ ના આવું તો મને ડર લાગે. બહુ સૂક્ષ્મ વાત છે, માર્મિક વાત છે, માર્મિક. ગુરુ કૃપાથી જે બોલાવે બોલીએ, પણ છે કાંઈક અલગ વસ્તુ. રાત્રિમાં આવું તો મને ડર લાગે, તો બધાને ખબર છે કે રાત્રિએ ડર લાગે. પણ અહીંયા આ રાત્રિની વાત નથી, કે રજોગુણ રૂપી રાત એ ડર લાગે. રજોગુણ રાત્રિમાં દરેક વ્યક્તિને રજોગુણ હોય. રજોગુણ મતલબ કામના, રજોગુણ મતલબ વાસના, રજોગુણ મતલબ અપેક્ષા, રજોગુણ મતલબ ઈચ્છા. વધારે માત્રામાં રજોગુણી, રજોગુણીથી કાંઈક મેળવી લેવું, કાંઈક પામી લેવું, પણ આધ્યાત્મિક નહીં, ભૌતિકતા, અપેક્ષા. વધારે એક અર્થમાં કામનાઓ, પછી કોઈની પૈસાની કામના હોય, પછી ભોગની કામના હોય, મોટાઈની કામના હોય. મીરાબાઈએ કીધું કે જો રાત્રે આવું તો રજોગુણ રૂપી રાત્રિનો મન ડર લાગે. કાના સાધકોને ક્યાં પોષવા દે કે ભાઈ કે કોઈનું પણ જીવન જોવું હોય તો દિવસે ન જોવાય, રાત્રિએ જોવાય. ભૌતિક જગતમાં કોઈ દીકરીને જોવા જવું હોય ને, કોઈ દીકરો એને જોવા જાય ને તો એને જાણ કરે આવું જો કે ન. આમાં પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે એટલે તમે આમ ધ્યાનથી સાંભળજો, ગેરસમજ ના કરતા. દીકરીને જોવા જાય ને તો ખબર પડી જાય દીકરીને એક ભાઈ આવતીકાલે જોવા આવવાનું છે. દીકરી બધી રીતે કમ્પ્લીટ થઈને બેસે, તૈયાર થઈ જાય, સારી રીતે નાહી ધોઈ અને આમ સુંદર લાગે. હોય નહીં, અંદરથી ન હોય, પણ ઉપરથી સુંદર દેખાય. અંદરથી તો ઘણી બીજી હોય, પણ ઉપરથી બ્યુટી પાર્લરમાં અથવા તો જે રીતે તૈયાર થઈ જાય. ભૌતિક જગતમાં બાહ્ય દેખાવ હોય હંમેશા, આધ્યાત્મિક જગતમાં અંદરનો છે. સંસારી વ્યક્તિ ટૂંકમાં સગપણ કરવું હોય એને જોવા જવું હોય, પછી દીકરો હોય કે દીકરી ઉપરથી ટાપટીપ કરી અને તૈયાર થાય. અહીંયા વાત અલગ છે. કોઈ ભક્તને જોવો હોય તો રાત્રિએ જોવો પડે. કોઈ સાધકને જોવો હોય તો રાત્રિએ જોવાય. રાત્રિ એની ખબર પડે. એટલા માટે હનુમાનજી છે ને લંકામાં રાત્રિએ પ્રવેશ કર્યો અને વિભીષણના ઘરે પણ રાત્રિએ ગયા. તુલસીદાસજી પ્રેક્ટિકલ છે રામચરિત માનસ. ગમે ત્યાં માગો જવાબ હોય જ રામચરિત માનસની અંદર. આપણો લગાવ જો હોવો જોઈએ તો કહેવાય કે ભક્તને જોવો હોય એવું. જોકે એવી દ્રષ્ટિકોણ ન રાખવું જોઈએ, પણ છતાં પણ આપણે તો ભક્તને જોવો હોય તો હંમેશા રાત્રિએ જોવો પડે. એનું જાગરણ કેવું છે, કેટલોક જાગી શકે ભજનમાં. સવારે કેટલો વહેલો ઉઠે, કેટલીક એની નિંદ્રા છે. દિવસમાં જે નિંદા નથી કરતો, રાત્રિએ જે વધારે નિંદ્રા નથી કરતો, એ ભક્તનું પ્રમાણ. જેની નિંદા તો ખતમ થઈ ગઈ, જેની નિંદ્રા ઓછી થઈ જાય આને ભક્ત કહેવાય. તો મીરાબાઈના અર્થમાં કહેવું હોય
તો દિવસને રાત્રે આવું તો મને રજોગુણી રૂપી રાત્રિનો ડર લાગે. એટલે ભજન તો કરવું, પણ રજોગુણી રાત્રિ ખેંચી જાય વાલા. બહુ માર્મિક વાત છે. અને દિવસને આવું તો મને બધા લોકો જુએ એટલે એનો ડર લાગે, સંકોચ થાય. બધા દેખે એ પણ બરાબર ન કહેવાય એવું લાગે. કદાચ કાનાએ એમ કીધું હશે, દ્વારકાધીશ બોલે, વ્રજવાસી વ્રજનો કનૈયો બોલે, બાંકે બિહારી બોલે, જે હોય હાલો આપણે તો આનંદ કરવો ને. કદાચ ભગવાન એવું બોલે કે તને રજોગુણ રાત્રિનો ડર લાગે, દિવસનો તને માણસોથી ડર લાગે, તો રાત્રિએ દિવસનો તને સંકોચ થાય. અને મીરાબાઈએ કીધું એ આપણે સમજવાનું કે કોઈને સાથે લઈને આવવું તો મારું એકાંત તૂટે. કારણ કે પ્રેમ તો હંમેશા ભૌતિક જગતનો પ્રેમ પણ છે ને, આપણે કોઈનો એવો અત્યારના સમય પ્રમાણે કોઈની ખાનગી વાત કરવી હોય ફોનમાં, તો કોઈનો ફોન આવે તો એ અલગ વહી જાય, એકાંતમાં વહી જાય. કારણ કે બધા પાસે વાત ન થઈ શકતી હોય. આ તો આધ્યાત્મિકતા છે, પરમ આધ્યાત્મિકતા, પ્રેમનો માર્ગ છે. પ્રેમ તો હંમેશા એકાંત જ શોધે. અને બે ના પાડી, આ માર્ગમાં બેનો પ્રવેશ નથી, એક વ્યક્તિ જઈ શકે. એટલે કીધું કે તો મારું એકાંત તૂટે. એટલે દાસી જીવન કીધું માંડ મળી છે એકાતું. માવા મોલે આવો તો વાલમ કરીએ વાતું, તમે વિના નથી રેવાતું, ભાંગો મારા દિલડાની ભાતું. ગોવિંદ એકવાર બારે મેલે આવ્યો. અત્યારે એકાંત છે એટલે આપણે આગળ 4 મહિના પહેલાં, હા 4 મહિના નહીં, 5-6 મહિના પહેલાં એવું બોલી ગયા હતા. એવું આવ્યું હતું કે એક ગોપી, એક મંજરી કરે ને ગોપી વૃંદાવનમાં આજથી 5,500 વર્ષ પહેલાં કૃષ્ણના વખતમાં જતી હતી. અને એને યમુનાનો કિનારો જોયો, પક્ષીનો કલરવ જોયો, એ પ્રકૃતિ આખી ખેલતી હતી, વનમાં હરણા દોડતા હતા. અને એ વખતે સૂર્યોદય થયો હતો. એ વખતે એને કૃષ્ણની યાદ આવી. ત્યારે એને કીધું કે ગો એકવાર જો આવે જાય ને બાંકે બિહારી, મોરપીસ વાળો, રતુબડા છાળ વાળો, ટેઢી છાલ વાળો, બાંસુરી વાળો, જો એકવાર આવી જાય ને. એને એ વખતે આવ્યો હતો, જો આપણે યાદ હોય તો. એને કીધું એકાંત છે, ભૌતિક જગતમાં એકાંતની જરૂર છે. કોઈ માણસ પાસે એને મળવું હોય ને આપણા પ્રેમીને, જો કે ભૌતિક જગતના પ્રેમી તો હોય વરે કેવા, છતાં પણ હોય, એને મળવું હોય ને તો એકાંત જોઈએ. એમ અધ્યાત્મના માર્ગમાં તો ખાસ. એટલે જ આપણે શરૂઆતમાં બોલ્યા હતા અઠવાડિયા પહેલાં, જો યાદ હોય તો, કે વ્રજમાં જવું એટલે ત્યાં એકાંતમાં બેસીને તરફડવાનો માર્ગ છે. બધું વ્રજમાં તો ઘણું બધું છે, પણ વ્રજનું વિશેષ એકાંતિક સાધક થઈ જાય. અને ત્યાં પછી આમ તો એનો અર્થ ત્યાં બધે દર્શન કરવા ન જવું એવું નથી, ગેરસમજ ના કરશો. બધી જગ્યાએ જઈ આવું, પણ પછી વારંવાર નહીં, પછી એક જગ્યાએ બેસી જવું. પછી એને તો કહેવાનો મતલબ કે મીરાબાઈએ કીધું આપણે મારું એકાંત તૂટે. અને કોઈ પ્રેમીને મળવા માટે એકાંત જ જોઈએ. અને અધ્યાત્મના અને વ્રજના માર્ગમાં દ્વેષભાવને પ્રવેશ નથી. ત્યાં બીજું આવ્યું, મતલબ આપણે એનો અર્થ એવો પણ માનજો કે આપણે ભજન કરતા હોઈએ અને પછી દ્વેષભાવ એટલે આપણા ઈર્ષા હોય, એ અર્થમાં લેજો વાલા. દ્વેષભાવ એટલે બીજી વ્યક્તિની વાતો નથી. અહીંયા પ્યોર આધ્યાત્મિકતા છે. આપણા ગુરુના મની ઓર્ડર છે આ બધા. કીધું કે દ્વેષભાવ એટલે ઈર્ષા આવી, અહંકાર આવ્યો ગયો, અહંકાર આવ્યો સાધક ગયો, ઈર્ષા આવી ગયો, રાગ દેશ આવ્યા નહીં, પ્રવેશ નથી વ્રજમાં. તો એ અર્થમાં વાત લેજો. એટલે ત્યાં પ્રવેશ નથી. અથવા તો વળી પાછું કીધું, સખી સંગ આવું કાના શરમ મોહી લાગે, સખી સંગ આવું કાના શરમ મોહી લાગે.
આવું તો એ અકેલી આવું તો ભૂલ જાવું ડગરી, અકેલી આવું તો ભૂલ જાવું ડગરી, બડી દૂર નગરી, બડી દૂર નગરી, હે બડી દૂર નગરી, બડી દૂર નગરી, कैसे आऊं कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। સખી સંગ આવું તો શરમ મોહી લાગે, કારણ કે પ્રેમના માર્ગમાં બીજાને પ્રવેશ નથી, એટલે શરમ પણ આવે ને. ભૌતિક જગતમાં આવે તો આધ્યાત્મિક જગતમાં તો કૃષ્ણને મળવું. અને જો એકલી આવું તો કાના ડર લાગે ભટકી જવાનો. મતલબ એકલી જો સાથે સખીને સાથે લઈને જાઉં, સાહેલીને સાથે લઈને જાઉં તો મને સંકોચ થાય, તને મળતા શરમ આવે. પણ જો અને એકલી જાઉં તો ભટકી જવાનો ભય લાગે. એનો અર્થ એવો કહેવા માગે કે સદગુરુના સાથ વિના, કોઈ સંતના સાથ વિના એકલું ન જાઉં, નહીંતર ભટકી જાય. વાલાવ કોઈ પણ સાધક બ્રજમાં હોય કે અયોધ્યામાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, ભજન કરતો હોય, પણ એના ઉપર કોઈ સદગુરુ કે કોઈ મહાપુરુષનો જો સાથ નહીં, એનો આશ્રય નહીં હોય ને તો ભટકતા વાર નહીં લાગે. કોઈ આપણા ઉપર હોવો જોઈએ વાલા, કોઈ મનનો માનેલો આપણા ઉપર કોઈનું ઓઢણું હોવું જોઈએ, જેથી આપણે ઉઘાડા ન થાય. ઓઢણું સદગુરુનું ઓઢવું જોઈએ, જેથી આપણે એની સાયા પ્રદાન કર્યા કરે. એ અર્થમાં લેજો. એટલા માટે કીધું કે કોઈ સદગુરુનો સાથ અનિવાર્ય છે, કોઈ સંતનો સાથ ભલે વ્રજમાં રહેવાનું હોય પણ ત્યાં પણ કોઈ જોઈએ. એને પૂછીને ગઈકાલવાળી વાત યાદ રાખવાની, એની આજ્ઞામાં રહેવું. કોઈ પણ આપણા ગુરુ કે મનના માનેલા હોય ને એની આજ્ઞામાં જીવવું, એમાં આપણું પરમ કલ્યાણ છે. ધીરે ધીરે આવું કાના, ધીરે ધીરે આવું કાના, કમર મોરી લસકે, ધીરે ધીરે આવું કાના, કમર મોરી લસકે, झटपट सालूं तो ये उतावड़ी सालूं तो सलकाई गगरी, उतावड़ी सालूं तो झटपट सालूं तो सलकाई गगरी, बड़ी दूर नगरी, कैसे आऊं कन्हई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी। મીરાબાઈ એવું બોલે, કાના એક તો બડી દૂર નગરી, બહુ દૂર છે, અને કાના ધીરે ધીરે ચાલું તો કમર મોરી લસકે. મતલબ કમર મોરી લસકે, જો ધીરે ધીરે ચાલું તો કમર મોરી લસકે, મતલબ પછી ભજન કરીશ, પછી વ્રજમાં જઈશ. જોત જોતામાં વૃદ્ધાવસ્થા આવે જાય અને કમર ઝૂકી જાય. એ અર્થમાં જો મોડું કરીએ તો એક સમય આપણી કમર એટલે શરીર ધીરે ધીરે આવું તો કમર મોરી લસકે. એ અર્થમાં લેજો કે ધીરે ધીરે આવું તો આ હાલત થાય. ભજન પછી કરી, એમાં ઓઠા દીધા કરીએ, કેટલા સમય વયો ગયો, કેટલા વર્ષો વયા ગયા, આમને આમ એમ કરતાં કરતાં ગોવિંદ ધીરે ધીરે ચાલું તો કમર મોરી લસકે. મતલબ પછી ભજન કરીશ, પછી હું આ સેવા કરીશ, પછી પરોપકાર કરીશ, આટલું ભેગું કરી લઉં, એટલું બેંક બેલેન્સ કરી લઉં, એટલા મકાન લઈ લઉં, એટલી જમીન લઈ લઉં, એટલા પલોટ લઈ લઉં, એટલો પૈસો ભેગું કરી પછી હું નિરાતે ભજન કરીશ. ત્યાં તો વૃદ્ધાવસ્થા આવી જાય અને કમર પછી કામ ન કરે. અમુક વસ્તુ છે ને આમાં મર્યાદા રાખવી પડે, નહીંતર અસલી વાતો બેરાએ કરી. આમાં
અમુક નિકુંજનું વર્ણન આમાં આવ્યું, પણ આપણે એમાં નાના પડીએ. તો જોતામાં વૃદ્ધાવસ્થા આવી જાય કાના, એ આપણે એમ સમજવાનું. એટલે કમર ઝૂકી જાય, ધીરે ધીરે ચાલું તો કમર બોરી લસકે, મતલબ લસકી પડીએ પછી. અને પછી કીધું ઝટપટ ચાલું તો સલકાય ગગરી. બીજી લીટી એવી આવે મીરાબાઈનું કે ઝટપટ ચાલું, ઉતાવળે ચાલું તો સલકાય, મારી ગાગર સલકાઈ જાય. મતલબ ગાગર સલકાઈ જાય મતલબ ઉતાવળે એટલી વિવેક વિના ભાવુકતામાં કૂદી પડીએ. ઘણી વાર ભક્તિ કોઈક પાસે સાંભળી સત્સંગને આપણે કૂદી પડીએ, બીજાની ગતાને ગતિથી નીકળી પડીએ ભાવુકતામાં, આવેશમાં. એટલે આ રીતે ઉતાવળ કરીએ તો આપણી ભક્તિની ગાગર સલકાઈ જાય. વાલા ઘણી વાર એવું નથી કે કાસો ત્યાગ કરીને સાધક નીકળી જાય, બધું છોડીને વ્રજમાં નીકળી જાય, અયોધ્યા નીકળી જાય, ઘર છોડીને નીકળી જાય, ગિરનારમાં નીકળી જાય. ત્યારે ઘણી વાર એવું બને કારણ કે ભાવુકતામાં, આવેશમાં અને ભાવેશમાં વિવેક જાગૃત થયો નથી, અંદર વૈરાગ્ય આવ્યો નથી, જીવનમાંથી કામના હજી દૂર થઈ નથી, હજી બધી પૈસાની મમતા, ભોગની મમતા, ખાદ્ય પદાર્થની મમતા, મોટાઈની મમતા, હમણે માન મળે, આ બધી એમાં કૂદી પડ્યા તો ભક્તિની ગાગર ઉભરાઈ જાય. વાલા કારણ કે વ્રજનો માર્ગ ભાવુકતાનો કે ગતાનુગતિનો નથી. ભાવુકતામાં આવે ને ઘર છોડવું નહીં, અને ગતાનુગતિથી બીજાના કહેવાથી બીજો એ માર્ગે જાય. આપણે પરમદી આવ્યું હતું ગઈકાલે, મને ખબર નથી કે નકલ કોણ કરે જે અકલ નથી. ફલાણા વ્યક્તિ આવી માળા પહેરી એટલે આપણે એવી માળા પહેરીએ, ફલાણા વ્યક્તિ આવું તિલક કરે તો આપણે એવું તિલક કરીએ, ફલાણા વ્યક્તિ આવા કપડાં, આવા ગોપી ભાવના કપડાં પહેરે તો આપણે એવું કરીએ. એ માર્ગ નથી, ગતાનુગતિનો માર્ગ નથી. એટલે બડી દૂર નગરી કીધું. નહીંતર મીરાબાઈ પાગલ હતી કે બડી દૂર નગરી બોલે? હા, એક અર્થમાં મીરા પાગલ હતી. એ છેલ્લી લીટીમાં એવું જ આવે લગભગ. એક મિનિટ યાદ કરી લો. બાઈ મીરા ગાવે પ્રભુ ગિરધર ના ગુણ, મીરાબાઈ ગાવે गिरधर ना गुण, तुम्हारे दर्शन बिना हो गई बावरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी, कैसे आऊं कन्हई, कैसे आऊं कन्हैया, तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी, बड़ी दूर नगरी. તો વાત હાલતી હતી કે મીરાબાઈ પાગલ નથી પણ પાગલ છે. તુમારે દર્શન બિના હો ગઈ બાવરી. બાવરી મતલબ પાગલ, બાવરો મતલબ પાગલ, પગલી છે મીરા. અને પામેલી, પાગલ કોણ કહેવાય? પા એટલે પામી લીધું, ગલ એટલે તત્વ, જેને રહસ્ય અને જેને સારને પામી લીધું એ પાગલ. એટલા માટે મીરાબાઈએ કીધું કે બડી દૂર નગરી. એક અર્થમાં બડી દૂર નગરી એટલે કે મીરાએ કીધું કે વ્રજભૂમિ બહુ દૂર છે. આમ તો આપણે અહીંયાથી ગણીએ તો મતલબ જુનાગઢ, પોરબંદર, આપણે જે જગ્યા છે એ પ્રાંતમાં જ બોલાય ને. કહેવાય કે પોરબંદરથી જુનાગઢથી વ્રજ લગભગ 1500 કિલોમીટર થાય. વ્રજ 1500 કિલોમીટર થાય. રોજના કોઈ 20-25 કિલોમીટર આપણે ચાલી શકીએ. 10 કિલોમીટર ચાલીએ તો 4 મહિના થાય, અને 20-22 કિલોમીટર ચાલીએ તો 2 મહિના થાય. એ ચાલી જ જાય. તો જો ઘોડા ઉપર બેસીને જાય તો 15 દિવસ પર વ્રજમાં થાય. સાયકલ લઈને જાય તો 10 દિવસ થાય. બાઇક કે 4 વ્હીલમાં જાય તો 35 વધે એથી જો રસ્તામાં રોકાય તો ટૂંકમાં 30-35 કલાક જે ગણવું હોય. ટ્રેનમાં બેસીને જઈએ તો 27-28 કલાક અથવા તો 24 કલાક. ટ્રેનમાં બેસીને વ્રજમાં જઈએ તો અંદાજે 1.5-2 કલાક.
જો આ રીતની ગણતરી કરીએ તો વ્રજ દૂર ના કહેવાય. અને મીરાબાઈએ કીધું બડી દૂર નગરી. મીરાબાઈ એને દૂર બોલે. આ ભૌતિક જગતને અત્યારે બધા આપણે પાસે સાધનો છે, સુવિધા છે, એ અર્થમાં તો આપણે 20-25 પ્લેનમાં જાય તો 1.5 કલાકમાં પહોંચી જાય, નહીંતર 20-25 કલાકમાં ટ્રેનમાં બધા પહોંચે. એ અર્થમાં તો વ્રજ દૂર નથી. છતાં મીરાબાઈએ કીધું એ બરાબર હશે. આપણી વાત બરાબર ન હોય. મીરાબાઈ એ કેવું માગે કે બડી દૂર નગરી મતલબ આપણે સળકપટ, રાગદેશ, ઈર્ષા, નિંદા, દોષદર્શી, સ્વાર્થ બુદ્ધિ આ બધું લઈને જઈએ ને એટલા માટે વ્રજભૂમિ એના માટે દૂર નગરી છે. બાકી સરળતા હોય આપણામાં નિર્દોષતા હોય, દીનતા હોય, કોમળતા હોય, આપણામાં સહજતા હોય, રાગદેશથી આપણે રહિત હોય, એના માટે વ્રજભૂમિ દૂર નથી વાલા. એનાથી વ્રજ બહુ નિકટ છે, નજીક છે. આમ તો વ્રજમાં જવા માટે, ત્યાં નિત્ય નિવાસ માટે રાધાજીની મંજૂરી જોઈએ. કારણ કે રાધાજી એ વ્રજભૂમિની અલબેલી સરકાર છે. જ્યારે રાધાજી મંજૂરી આપે, એ મહોર લગાવી દે, ત્યારે જ વ્રજમાં જઈ શકાય. જ્યાં સુધી આપણે બાકે બિહારી ન બોલાવે ત્યાં સુધી વ્રજમાં આપણો પ્રવેશ થતો નથી. એક અર્થમાં જો કહેવું હોય ને તો રાધાજીની હિસાબીના વ્રજમાં જવાય પણ નહીં અને ત્યાંથી પાછું અહીંયા અવાય પણ નહીં. જવા માટે પણ એની મંજૂરી જોઈએ અને આવવા માટે પણ એની મંજૂરી જોઈએ. રમેશ બાબા તો પરમ વિરક્ત રમેશ બાબા તો એવું કહેતા કે વ્રજમાં કેટલાય માણસો આવતા જતા હોય, પણ જેના પર રાધાજીની વિશેષ કૃપા હોય ને એ વ્રજમાંથી કાંઈક પામીને જાય. બાકી આવ્યા એમને વયા જાય, રાગદેશ કરીને, સ્પર્ધા કરીને, ઈર્ષા નિંદા કરીને. બધાને નથી મળતું. કોઈ આ એની વિશેષ કૃપા એ લોકો નિષ્ઠાપૂર્વક ત્યાં વાસ કરી શકે. એક અર્થમાં તો એવું આપણા સંતોએ કીધું કે 5,500 વર્ષ પહેલાં જે વ્રજમાં હશે ને, વ્રજમાં ગયા હશે ને કોઈ પણ કારણસર, એ અત્યારે જઈ શકે. એ લોકો અત્યારે વ્રજમાં જઈ શકે ને ત્યાં પર રહી પણ શકે. તો એનો અર્થ એવો નથી કે આપણે હમણાં બોલ્યા કે રાધાજીની ઈચ્છા વગર વ્રજમાં ન જઈ શકાય. એનો અર્થ એવો ન કરતા કે આપણે રાધાજી બોલાવશે, રાધા ત્યારે જ આપણે જવાનું થશે, એવું નથી વાલા. કે રાધાજી આપણે બોલાવી તો છે જ, પણ જેટલા સાધકો, જેટલા ભક્તો જેને વ્રજધામ પ્રત્યે ભાવ હોય, જવાની ઈચ્છા હોય, દ્રઢ પુરુષાર્થ, દ્રઢ સંકલ્પો એના માટે કરવો પડે. બાકી વસ્તુનો મોહ, પૈસાનો મોહ, પરિવારનો મોહ, એ પ્રિયમાં પ્રિય વસ્તુ પણ મૂકવી પડે તો વ્રજમાં જવાય. પ્રિયમાં પ્રિય વ્યક્તિનો મોહ પણ છોડવો પડે. એમાં બાના ન ચાલે. હરિ સાથે અમારા ઉપર હરિની ઈચ્છા નથી, તમે નહીં જઈ શકતા, એ બધું સટક બારી છે. એ બાના નહીં ચાલે. બાકી જે વ્યક્તિને પૈસાનો મોહ નહીં હોય એ વ્યક્તિ વ્રજમાં જઈ શકે. વ્રજમાં એટલે ગેરસમજ ન કરતા, એમને એમ તો હજારો માણસો થાય. મોટાભાગે આજે મનોરંજન છે, એક પિકનિકનું સ્થાન થઈ ગયું, ઉજાણીનું. એટલે બધા ફરવા જાય એ વાત નથી. એ તો બધા વ્રજમાં ફરીને વયા આવે. એનો મહિમા નથી વાલા. વાત પર ધ્યાન દેજો. અને ત્યાં કાયમની માટે વાસ થઈ ગયો એનો અર્થ આપણે એવો ના કરજો. બનેલી ઘટના છે, હમણાં નામ બહાર બોલું, આમ તો નામ નહીં આપું, કે વ્રજના એક વ્રજવાસી અહીંયા આવ્યા હતા. આ બાજુ લગભગ 2-3 મહિના રોકાણા હશે.
અને કેવલ પ્રેમાનંદ બાબાનું બાનું રાખી અને પૈસા ભેગા કરતા હતા. એ બોલો, વ્રજવાસ એને થઈ ગયો હોય તો એને કંઈ ફાયદો થયો? પ્રેમાનંદ બાબા કોઈ પાસેથી અપેક્ષા નથી કરતા, કોઈ પાસે લાંબો હાથ નથી કરતા, બિલકુલ નિષ્પૃહી અને અકિંચન સંત છે. છતાં પણ એની પણ આડસમાં લઈને વ્રજવાસમાં હોવા છતાં વ્રજવાસી જ વ્યક્તિ હતો અને અહીંયા આવી આ બધાને બારી પણ પડે કદાચ. અહીંયા આવી અને એનું પોસ્ટર લગાવ્યું, એના નામનું ધૂન બોલે ને અમે પ્રેમાનંદ બાબાના આશ્રિત છે. પ્રેમાનંદ બાબાના આશ્રિતો બધું છોડીને બેસી ગયા. એમ નથી થવાતું પ્રેમાનંદ બાબાના આશ્રિત. એના માટે તો સમર્પણ જોઈએ, ત્યાગ જોઈએ. પણ આવું હાલે મોટા ભાગે. તો એવા વ્યક્તિ વ્રજમાં વાસ કરે તો શું ફાયદો? ઉલટા નુકસાની કરે. એટલે શબ્દ પર ધ્યાન દેજો. ગેરસમજ કરો તો જવાબદારી તમારી. અહીંયા તો મને રાધાજી બોલાવે એ બોલું. ટૂંકમાં જે વ્યક્તિ પરિવારના ભયથી રહેતો હોય કે મોહથી રહેતો હોય એ પણ વ્રજમાં નહીં જઈ શકે. મતલબ ભજન નહીં કરી શકે. ભજન ત્યાં જ વ્રજ. જે વ્યક્તિ પરાધીન છે એ પણ વ્રજમાં નહીં જઈ શકે. વ્રજમાં એ વ્યક્તિ જઈ શકે જે સાહસી છે, જે સમર્પણ કરી શકે, જે કુરબાન કરી શકે, બધાનો મોહ મૂકી શકે. એ ત્યાં કાયમને માટે વાસ કરી શકે અને ત્યાં બધું પામી શકે. જોકે વ્રજમાં કોઈ પણ બાને જાય એમાં આપણું કલ્યાણ છે. ધંધાને બાને જાય, નોકરીના બાને જાય, સંબંધોના બાને જાય, કોઈ ભક્તને મનોરંજનને બાને વ્રજમાં વાસ થાય, ઠીક છે. તો પણ જો કે કોઈને કોઈ સમયે રાધાજીના કૃપાનો અધિકાર થઈશું. પણ શરત માત્ર એટલી છે કે ધામમાં નિષ્ઠા થઈ જવી જોઈએ. નિષ્ઠા નથી આપણે, અને રાગદેશથી દૂર રહેવાય તો અપરાધથી બચીએ એની મુખ્ય શરત છે વ્રજવાસમાં. નહીં તો ત્યાં જઈને પણ આપણે ધંધો શરૂ કરી દઈએ. વ્રજ ધંધો કરવા માટે નથી, વ્રજ પૈસા કમાવા માટે નથી. પૈસા કમાવા માટે હમણાં રાજેન્દ્ર દાજી બોલ્યા હતા કે સુરતમાં જવાય, પૈસો કમાવો હોય તો રાજકોટમાં જવાય, પૈસો કમાવો હોય તો વિદેશમાં જવાય, ઇઝરાયલ જવાય. પૈસા માટે તો બીજા બધા દેશ આ તો ભજનની ભૂમિ છે. આ ભજનની ભૂમિ નથી ખોટી, પૈસા માટે નથી. એટલે ત્યાં મુખ્ય શરત છે કે આ રીતે જવું. પણ એ ન થાય તો કોઈ પણ બાને જાય તો સારું કહેવાય. અને ત્યાં જઈને પણ પાછું આપણે ફસાઈ ન જઈએ. એવો કોઈ પોસેલો મહાપુરુષ હોય જે સંપ્રદાયના બંધનથી મુક્ત હોય, જે ત્રિગુણાતીત હોય, જેનામાં કોઈ પક્ષપાત ન હોય, જેનામાં કોઈ ભેદબુદ્ધિ ન હોય, એવા કોઈ મહાપુરુષ કે એવા સદગુરુના આશ્રયમાં રહેવું. અને એમાં એકમાં જ પાસે નિષ્ઠા રાખવી, નહીંતર બીજે જતાં આપણે ભટકી જઈએ. છતાં પણ કહેવાય કે કોઈ પણ રીતે વ્રજમાં જવું. ત્યાં વાસ ન થાય તો આવતું જ આવતું રહેવું. કેટલા પહેલાંના વખતમાં શાહજહાં મુસ્લિમ હતી, મીરા, કરમાબાઈ, રસખાન મુસલમાન હતા, અકબર મુસ્લિમ હતા, એવા બાદશાહ પણ આ બધા કેટલાક મુસ્લિમ હતા, કેટલાક રાજા મહારાજા હતા, મોટા મોટા બાદશાહ. એ લોકોને વ્રજમાં જવાનો સમય મળ્યો અને આપણે જઈ શકતા નથી. એ આપણા દુર્ભાગ્ય કહેવાય. આ બધા બાના છે. આપણે કાયેન વાસા મનસેન્દ્રિય એરવા બુદ્ધ્યાત મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદતમ સકલમ પરસ્મે નારાયણેતિ સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાનને અને બધાના શરણમાં દંડવત. જય શ્યારામ. રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ હરય નમઃ હરય નમઃ. તવદી વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્યારામ. રાધે રાધે.